ઉત્તર પ્રદેશમાં ભાજપે શરૂ કર્યો ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ. ભાજપ અધ્યક્ષ નીતિન નવીન આજે લખનૌમાં સહયોગી દળના નેતાઓ સાથે કરશે બેઠક. પાર્ટીના શક્તિ કેન્દ્ર સંયોજક સંમેલનને પણ કરશે સંબોધન. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 4 ખાડી દેશોના પ્રવાસે. 10 જુલાઈ સુધી બહેરીન, કતર, ઓમાન, કુવૈતનો કરશે પ્રવાસ. પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે વિદેશ મંત્રીનો આ પ્રવાસ મહત્વનો. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મુસાફરી બનશે વધુ ઝડપી. 175 કરોડના ખર્ચે નિર્મિત પ્રથમ કેબલ સ્ટેન્ડ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે લોકાર્પણ. આશરે 1.5 લાખ વાહન ચાલકોને મળશે મોટી રાહત. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ. 17 જુલાઈ સુધી રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા કરાઈ રદ. રથયાત્રા સુચારુ આયોજનને પગલે પોલીસ વિભાગનો નિર્ણય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘાની ધબધબાટી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ. 8.5 ઇંચ વરસાદથી અમરેલીનું ખાંભા થયું તરબોળ. તો રાજુલામાં પણ 6.5 ઇંચ વરસાદ. હજુ 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. તો અમદાવાદમાં મધરાત્રે મેઘરાજાએ બોલાવ્યા ભૂકા. અમદાવાદના ધુંધુકામાં 2 ઇંચ તો અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ વરસાદ. ગાંધીનગરમાં પણ મેઘરાજાએ બોલાવી ધબધબાટી. મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. પાલઘરમાં પૂર જેવી સ્થિતિ. અનેક નદીઓમાં તોફાન. હવામાન વિભાગનું ઠાણે, પાલઘર, પુણે અને સતારામાં વરસાદનું રેડ એલર્ટ. પૂર્વી અમેરિકામાં ભીષણ લૂનો કહેર. વીજળી પુરવઠા વિતરણ પર ભારે દબાણ. ભારે ગરમીને કારણે ફિફા વિશ્વકપની મેચો પ્રભાવિત. ન્યૂયોર્કમાં તાપમાન 46 ડિગ્રીથી વધુ નોંધાયું. અને ફિફા વિશ્વકપના અંતિમ 16માં મોરોક્કોની શાનદાર જીત. કેનેડાને 3-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા. તો ફ્રાન્સે પેરાગ્વેને હરાવી અંતિમ 8માં કર્યો પ્રવેશ.